નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્ર, કુલ ગુણ 80, વાર્ષિક પરીક્ષા 2025માં સેક્શન એ, બી અને સી ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ સેક્શન ડી, જે 21 ગુણનો રહેશે. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 39થી 48 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ પ્રશ્નોના 7 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ રહેશે. 39. લોકશાહી રાજ્યમાં દરેક નાગરિક રાજ્યના શાસનતંત્રમાં ભાગ લે છે અને કાયદાઓનું પાલન કરે છે. નાગરિકતાનો અર્થ છે રાજકીય સમુદાયના સભ્ય તરીકે જે રાજ્યોની રચના કરે અને પોતાના હકોના રક્ષણ માટે સરકાર પર આધાર રાખે છે. સારા નાગરિક તરીકે સ્વતંત્રતા કરતાં અન્યને પણ આ સ્વતંત્રતા કરતા દેતા નાગરિકો કાયદાનું પાલન કરીને પોતાની ફરજોનું પાલન કરીને દેશના બંધારણના આધારે અધિકારીઓ અને ફરજોને સ્વીકારતા હોય છે. નાગરિકતા જન્મ, વસવાટ, લગ્ન, અરજી દ્વારા પ્રાપ્ત થાય છે અને કેટલીક વાર ખાસ વ્યક્તિઓને માની નાગરિકતા મળતી હોય છે. તો ક્વેશ્ચન્સ આપણને પૂછેલા છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળી રહે. અને જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમારા મિત્રો પણ સારા માર્ક્સ મેળવી શકે. નાગરિકતાનો અર્થ શું છે? તો રાજકીય સમુદાયમાં સભ્ય તરીકે રાજ્યની રચના કરવો. 2. એક સારા નાગરિકમાં કયા લક્ષણો હોવા જોઈએ? તો કાયદાનું પાલન કરવું, ફરજોનું પાલન કરવું અને સ્વતંત્રતા કરવી. નાગરિકતાને કેવી રીતે પ્રાપ્ત કરી શકાશે? જન્મ, વસવાટ, લગ્ન અથવા અરજી દ્વારા. નાગરિકતા ગુમાવવાની કઈ કિસ્સાઓ છે? તો દેશદ્રોહ, અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારણ કરો છો. ભારતના કયા કાયદા હેઠળ એનઆરઆઈસને બેવડી નાગરિકતા આપવામાં આવી છે? તો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે ભારતીય બંધારણનો પ્રારંભ 26મી જાન્યુઆરી 1950ના રોજ થયો, જે ભારતીય સંઘનો આવાસ ગણાય છે. તેની સ્થાપના માટેની પ્રક્રિયા 1928માં મોતીલાલ નહેરુ દ્વારા બનાવેલા બિલના પરિણામે શરૂ થઈ. તો ક્વેશ્ચન્સ આપેલા છે કે ભારતીય બંધારણનો પ્રારંભ ક્યારે થયો? તો 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણની રચનાની શરૂઆત ક્યારે થઈ? તો 1928માં મોતીલાલ નહેરુ દ્વારા. અને બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? તો જવાબ આવશે 389 સભ્યો હતા. ત્યાર પછી ક્વેશ્ચન્સ પૂછેલો છે કે ભારતની રાજકીય વિધાનસભા રાજ્યના લોકોનો ઈચ્છાનો પ્રતિબિંબ છે. રાજ્યસભાની જેમ વિધાનસભાની રચના પણ પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થાય છે, જ્યાં મતદારો પોતાના મતદાન દ્વારા ધારાસભ્ય પસંદ કરે છે. તો ક્વેશ્ચન્સ પૂછેલા છે કે વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો 60થી 500 સભ્યો. વિધાનસભામાં સભ્યોને કેવી રીતે પસંદ કરવામાં આવે છે? તો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા. અને વિધાનસભાની મુદત કેટલી હોય છે? તો જવાબ આવશે 5 વર્ષ. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ પૂછેલો છે કે ભારતમાં ધારાસભા કાયદા ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધારાસભામાં રજૂ થયેલા ખરડા કાયમી બની શકે તે માટે ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને પસાર થવા જોઈએ. તો ક્વેશ્ચન આપણને આપેલા છે કે ધારાસભામાં કાયદાના ઘડતર માટે કેટલી મુખ્ય પ્રક્રિયાઓ છે? તો જવાબ આવશે 3. પ્રથમ, બીજું અને ત્રીજું વાંચન. પ્રથમ વાંચન દરમિયાન કઈ બાબતો પર ધ્યાન આપવામાં આવે છે? તો પ્રધાન દ્વારા રજૂ થયેલા ખરડાનો હેતુ અને શીર્ષક. બીજું વાંચન કેમ મહત્વપૂર્ણ છે? તો ચર્ચા વિમર્શ અને સુધારા સૂચન માટે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપણને આપેલો છે કે રાષ્ટ્રવાદ એ પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અને સમર્પણની ભાવના છે, જે રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક તત્વો સાથે સંકળાયેલી છે. તો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રવાદનું મુખ્ય લક્ષણ શું છે? તો રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવના. રાષ્ટ્રવાદ ક્યારે ઉદારમતવાદી બને છે? તો જ્યારે રાષ્ટ્રો અન્ય રાષ્ટ્રોને સ્વીકારે છે. 1948માં પહેલાં કયો દેશ રાષ્ટ્રવાદનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ઇઝરાયલ. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે ભારતના રાષ્ટ્રપતિનું સ્થાન. તો ભારતીય બંધારણના વડા ડૉક્ટર આંબેડકરે રાષ્ટ્રપતિના પદને અનુલક્ષીને નિવેદન આપ્યું હતું કે બ્રિટનમાં રાજાનું જે સ્થાન છે તેવું સ્થાન ભારતમાં રાષ્ટ્રપતિનું છે. તેઓ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વડા છે, પરંતુ કારોબારી વડા નથી. તેઓ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ રાષ્ટ્ર પર શાસન કરતા નથી. તેઓ રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે રાષ્ટ્રપતિની કારોબારી સત્તાઓ. તો બંધારણની કલમ 53 મુજબ નીચે મુજબ કેટલીક કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિ હસ્તક મૂકવામાં આવી છે? જેમ કે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કરનાર રાજકીય પક્ષનો વડાને વડાપ્રધાન તરીકે નિમણૂક કરવી.
વડાપ્રધાનની સલાહ મુજબ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરવી, રાષ્ટ્રની સર્વોચ્ચ અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવી. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, ટૂંક નોંધ લખો. બંધારણીય ઇલાજોનો હક. તો બંધારણમાં દર્શાવેલ મૂળભૂત હકોના અમલ અને રક્ષણ માટે બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવે છે. ભારતના કોઈપણ નાગરિકને એવું લાગે કે તેના મૂળભૂત હકોનો અમલ થતો નથી કે ભંગ થાય છે તો તે હક દ્વારા સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે અને સર્વોચ્ચ અદાલતે પણ નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવાની ફરજ છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે પંચાયત શબ્દ પંચ અને આયતના સંયોજનથી બનેલું છે, જેનો અર્થ છે 5ના લોકોનું સ્થળ. પંચાયત સ્થાનિક પ્રશ્નોના નિવારણ માટેની 5 સભ્યોની સંસ્થા છે. તો ક્વેશ્ચન્સ આપેલા છે, પંચાયતનો અર્થ શું છે? તો સ્થાનિક પ્રશ્નોનું નિવારણ માટેની 5 ડાહ્યા માણસોની સંસ્થા. ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો? તો ગુજરાતમાં 1963થી અને સમગ્ર ભારતમાં 1964થી પંચાયતી રાજનો પ્રારંભ થયો. 1992માં કયા સુધારાઓ કરવામાં આવ્યા? તો 1992માં 73માં અને 74માં સુધારા કરવામાં આવ્યા. આવા જ નવા વિડીયો એક પછી એક આપણી યુટ્યુબ ચેનલમાં દરેક સેક્શનના દરેક સબ્જેક્ટના અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.